અમરેલીના રાજુલા રેન્જના કોવાયા ગામે વહેલી સવારે વન્ય પ્રાણીના હુમલાથી એક વ્યક્તિનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર સિંહને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું છે. એસીએફ વિરલસિંહ ચાવડા, વન વિભાગ. તેમણે જણાવ્યું કે વહેલી સવારે અંદાજે 6 વાગ્યે કોવાયા ગામે માનવ મૃત્યુના સમાચાર મળતા જ વન વિભાગની ટીમ અને વેટરનરી ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સિંહની અવરજવર હોવાથી આસપાસના વન્યજીવોનું લોકેશન મેળવીને ગણતરીના કલાકોમાં જ જવાબદાર સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે સિંહ જોવા મળે ત્યારે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે તેની નજીક જઈને જોખમ ન ખેડવું તેમજ રાત્રિના સમયે ટોર્ચ અને લાકડી સાથે રાખવી અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 પર જાણ કરવી. હીરા સોલંકી, ધારાસભ્ય, રાજુલા. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને માનવ વસવાટ ખૂબ નજીક હોવાથી આવી ઘટનાઓ બની છે. વન વિભાગ દ્વારા ખૂબ જ ત્વરિત કામગીરી કરીને સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે. તેમણે સ્થાનિક રહીશો અને બહારથી આવતા શ્રમિકોની વન્યજીવો પ્રત્યે સજાગ રહેવા અને વન વિભાગના નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ નિવારી શકાય. વન વિભાગ દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોની શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહાણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજે 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે. મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે. લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે. તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે. આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈપણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે.